પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. પ્રભુની સ્તુતિ થાવ. ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આજનો આ નવો દિવસ દેખાડ્યો છે. પ્રભુએ ફરીવાર આપણને આજની નવી સવાર દેખાડી છે. પ્રભુએ ફરીને એકવાર નવા માસના પ્રથમ દિવસે સવારની પહોર આપણને દેખાડી છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. અને આ જે કંઈ બન્યું છે એ નરી આપણા જીવતા ઈશ્વરની દયા છે, તેમની કૃપા છે, તેમની કરુણા છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. હા, તેમની દયા છે, તેમની સંભાળ, તેમની કાળજી છે. હાલેલુયા, જેમના થકી આપણે આજનો આ સુંદર દિવસ જોઈ શક્યા છે. આજે એક નવો માસને આપણે જોઈ શકીએ છીએ. નવા માસમાં તમે અને હું પ્રવેશ કરી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુએ ગયા માસમાં પહેલા કાળ વૃત્તાંત 22:11 વચન દ્વારા વાત કરીને કે યહોવા તારી સાથે હો. દાઉદ પોતાના દીકરા સુલેમાનને કહે છે, જે મોટું મંદિર બાંધવાનું કામ હતું, એની સફળતાને માટે, એમાં દોરવણીને માટે દાઉદ પોતાના દીકરાને આશીર્વાદ આપે છે. અને એ જ આશીર્વાદનો હિસ્સો બનતા આપણે ગયો આખો માસ પસાર કર્યો. આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણી સાથે રહ્યા છે. હા મારા વહાલા મિત્રો, આપણા પ્રભુ આપણી સાથે રહ્યા છે. અને હું ખચિત કહીશ કે જો આપણા ઈશ્વર મારી સાથે ન હોત, મારા પર તેમની કૃપા ના હોત, અથવા તમારા પર તેમની કૃપા ના હોત, તો આપણે આજે સવારમાં આ જગ્યા પર મળી શક્યા ના હોત. હાલેલુયા. ખરેખર આપણા ઈશ્વરની બહુ મોટી કૃપા છે, પુષ્કળ દયા છે. હજારો લાખો પ્રશ્નોની વચ્ચે પણ આપણા પ્રભુ આપણને ચલાવી રહ્યા છે. જેમ શુભ સમુદ્રના 2 ભાગ થઈ ગયા, એમ આપણા પ્રશ્નોના, મુશ્કેલીઓના, દુઃખોના 2 ભાગ થતા જાય છે. અને પ્રભુ આપણને આનંદથી તેમના શાંતિના રસ્તા પર આપણને દોરી જાય છે. તેમણે ચીંધેલા, તેમણે પસંદ કરેલા, તેમણે બનાવેલા રસ્તા પરથી તેઓ આપણને દોરી જાય છે. જેમ ગીત શાસ્ત્ર 23 આપણે વાંચે છે, તે મને શાંત પાણીની પાસે મને દોરી જાય છે. હાલેલુયા. તેમણે આપણા રસ્તા પાદરા કર્યા છે. તેમણે આપણી સંભાળ લીધી છે, આપણી કાળજી લીધી છે. હાલેલુયા. બીએ નહીં, ગભરાય નહીં. આ માસમાં પણ જાણે મોટા મોટા પ્રશ્નો આપણી સામે છે, મોટા મોટા દુઃખો આપણી સામે છે, ઘણી બધી ચિંતાઓ આપણી સામે છે, ઘણી બધી જરૂરિયાતો આપણી સામે છે. પણ વાલા મિત્રો, આ માસમાં પણ પ્રભુ આપણી સાથે વચન દ્વારા વાત કરી રહ્યા છે, આપણને હિંમત આપી રહ્યા છે. યશાયા 59:1. જુઓ, યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે, અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તે તમારું સાંભળી ના શકે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરી એકવાર કહેવા માંગીશ, જુઓ, યહોવાના હાથ એટલા ટૂંકા થઈ ગયા નથી કે તે તમને બચાવી ના શકે, અને તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તમારું સાંભળી ના શકે. તમે ગમે તેવી પરિસ્થિતિમાં છો, ગમે તેવી મુશ્કેલીઓમાં છો, દુઃખોમાં છો, ચિંતાઓમાં છો, પ્રભુ આજે, અત્યારે, આ સમયે, આ પળે પર તમને બચાવી લેશે. હાલેલુયા. પ્રભુ તમને બચાવી લેશે. બીએ નહીં, ગભરાય નહીં. એક વિશ્વાસ સાથે આ નવા માસની આજની સવારમાં આપણે આગળ વધીએ. અને તમારું બોલવું, તમારી પ્રાર્થનાઓ એ પ્રભુ કહે છે, તેમના કાન એટલા મંદ થઈ ગયા નથી કે તમારો સાંભળી ના શકે.
હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેઓ બચાવનાર ઈશ્વર છે. તેઓ આપણો સાંભળનાર ઈશ્વર છે. એવા ઈશ્વર આપણી સાથે છે આ બાસમાં. બીએ નહીં, ગભરાય નહીં. એનું હું તમને કહું છું કે આપણા જગતના પ્રશ્નો આપણા ઈશ્વરની આગળ કશો જ નથી. આપણા જગતના પ્રશ્નો આપણી આગળ કશો જ નથી. વાલા મિત્રો, પ્રભુ ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરતા ત્યારે કહે છે, તમે જેમ પિતા પર ભરોસો રાખો છો, વિશ્વાસ રાખો છો, તેમ મારા પર તમે વિશ્વાસ રાખો. અને કહેવામાં આવ્યું છે, જો તમે મારે નામે કઈ મારા પિતાની પાસે માંગશો તો તે તમને આપવામાં આવશે. અને સાચી જ વાલા મિત્રો, બીએ નહીં, ગભરાઈએ નહીં. આનંદ કરીએ, આનંદ કરીએ. એક વિશ્વાસ સાથે આગળ વધીએ કે આપણી સાથે એવા પ્રભુ છે જેમના મદદ કરનારા હાથ, બચાવનારા હાથ, સહાય કરનાર હાથ, દિલાસો આપનાર હાથ, હિંમત આપનાર હાથ, ખભા પર મૂકનાર હાથ ટૂંકા થઈ ગયા નથી. હાલેલુયા. તેમના હાથ ટૂંકા થઈ ગયા નથી. હિંમત રાખો. તેમના કાન એવા મંદ થઈ ગયા નથી. તમારા ઘરમાં રહેલો પ્રશ્ન, દુઃખો, ચિંતાઓ જેને તમે પ્રભુની આગળ લઈ જઈ રહ્યા છો તે સાંભળી ન શકે. તેઓ સાંભળશે તમારા માટે, મારા માટે. કેમ કે તેઓ આપણને ઓળખે છે. તેઓ તમને ને મને નામ દઈને બોલાવે છે. તેઓ તમને ને મને નામ દઈને બોલાવે છે. ગભરાઈએ નહીં, હતાશ ના થઈએ, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ. હાલેલુયા. જે પ્રભુ પર તમે અને મેં ભરોસો રાખ્યો છે એ વિશ્વાસુ ઈશ્વર છે, જે તમને ને મને કદી છોડીને જતા નથી, જે તમને ને મને કદી તજી દેતા નથી. પણ તમે અને હું જ્યાં કઈ જઈએ છીએ ત્યાં તેઓ તમારી અને મારી સાથે છે. હાલેલુયા. તેઓ કહે છે, હિંમત રાખો, બી બ્રેવ. મેં જગતને જીત્યું છે. હાલેલુયા. આપણે જગતમાં રહીએ છીએ, તેઓ જાણે છે. આપણા પ્રશ્નો, આપણા દુઃખો, આપણી મુશ્કેલીઓ, આપણી ચિંતાઓ વિશે તેઓ જાણે છે. અને હું તમને કહેવા માંગીશ, આવો એક વિશ્વાસ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. અને આજે સવારમાં જે કંઈ બોજ, ચિંતા, દુઃખ, હતાશા, નિરાશા આપણે જોઈ છે એને આજ ફરી કદી જોવાના નથી. કદી જોવાના નથી. જે મિસરીઓ માટે કહ્યું કે જે મિસરીઓ તમે જુઓ છો એને ફરી કદી તમે જોવાના નથી. આપણા પ્રશ્નો ને આપણા દુઃખોમાંથી આપણને અદ્ભુત રીતે આપણા ઈશ્વર બહાર કાઢશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવી નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. હાલેલુયા. જે દેવ મદદ કરે છે
જે દેવ સંભાળે છે, જેમના હાથ ટૂંકા થઈ ગયા નથી, જેમના કાન મન થઈ ગયા નથી, તેઓ હજી પણ તમારી ને મારી સાથે છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છે. નવા માસને માટે અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. અમને કદી ન છોડી દેનાર પ્રભુ, અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. અમારી પ્રાર્થનાઓને લક્ષ્યમાં લેનાર પ્રભુ, અમે તમારી આભાર સ્તુતિ કરીએ છીએ. અમારા જીવનના દુઃખો અને પ્રશ્નો વિશે જાણીને અમને એમાં સહાય કરનાર, મદદ કરનાર ઈશ્વરને માટે અમે સ્તુતિ કરીએ છીએ. અમે એટલા માટે પણ સ્તુતિ કરીએ છીએ પ્રભુ કે તમે એકલા જ ઈશ્વર છો, જેમની સ્તુતિ કરી શકાય, જેમનું ભજન કરી શકાય, જેમની આરાધના કરી શકાય. આકાશ અને પૃથ્વી નીચે જે એકમાત્ર ઈશ્વર છે, એકલા પ્રભુ છે, જેમની પહેલા કે જેમના પછી કોઈ જ ઈશ્વર નથી, એવા ઈશ્વરના માટે સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, અમે બધા જ આજે અત્યારે આ સમયે આ નાની સંગતમાં પ્રાર્થનાની વેળાએ અમે તમારો મહિમા જોઈએ એવું તમે થવા દો પ્રભુ. જેમ માર્થા અને મરિયમે પ્રભુ પોતાના ભાઈને પાછો મેળવ્યો, લાજરસને જીવતો પોતાના ઘરે લઈ ગયા પ્રભુ, એમ અમે અમારા આજે સુખો લઈને, આનંદ સાથે, તમારી શાંતિ લઈને, તમારો પ્રેમ લઈને અને મારી મુશ્કેલીઓમાંથી બહાર નીકળીને પ્રભુ આજથી અમે આગળ વધીએ એવું થવા દો. અમારી સામે જે પ્રશ્નો આવે એ હારતા જાય, પડતા જાય અને અમે તમારામાં આનંદ કરતા આગળ વધતા જઈએ પ્રભુ. હા પ્રભુ, એવું તમે થવા દો. અમારી સહાય કરો પ્રભુ, અમારી મદદ કરો પ્રભુ. અમારા દુઃખો, અમારી ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો પ્રભુ. અમારી જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરો. જે કોઈ એવી બાબતો છે પ્રભુ તમારા બાળકોના ઘરમાં જે જગત પ્રમાણે અશક્ય છે, પણ પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એ બાબતોને કરી શકો એવા એકલા ઈશ્વર છો. ત્યારે એ પ્રમાણે પણ પ્રભુ તેમના ઘરોમાં તમે થવા દો. તમામ અશક્ય બાબતો, અશક્ય રીતે પ્રભુ તમે તેમની પૂરી પાડો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ. ઇમ્પોસિબલ વેથી, અદ્રશ્ય રીતે પ્રભુ તમારા બાળકોની સાથે હાજર રહીને તેમની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો. હા પ્રભુ, ના પ્રભુ, ઇમ્પોસિબલ વે, અશક્ય રીતે તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. તમે આપેલા દિવસમાં પ્રભુ, માસમાં તમારા બાળકોને આશીર્વાદિત કરજો. તેમના શરીરમાં રહેલી તમામ બીમારીઓ તમે દૂર કરજો. તમામ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો તમે ખાલી જ કરજો. તેમની જોબના પ્રશ્નો દૂર કરજો. તેમના બિઝનેસના પ્રભુ પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ. જે વાનાની તેમને અગત્યતા છે પ્રભુ, એ વાના પણ તમે તેમને પૂરા પાડજો. હા, જોઈતા વાના તમે તેમને પૂરા પાડજો પ્રભુ. અમે એવી રીતના પ્રભુ આગળ વધીએ કે જેમાં તમને માન મળે, મહિમા મળે, અમારા દ્વારા બીજાઓને તમારું નામ મળે. દરેક ઘૂંટણ અમે, દરેક જીભ કબૂલ કરે તમે
દેવના દીકરા છો પ્રભુ. એવું થવા દો પ્રભુ. જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ. દરેક ઘૂંટણ અમે દરેક જીભ કહો તમે દેવના દીકરા છો. અને પ્રભુ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. સાથે પ્રભુ જેમને વિદેશ જવું તેમને વિદેશ લઈ જાઓ. જેમને બાળક ધન જોયું છે બાળક ધન આપો. જેમને લગ્નના આશીર્વાદ જોઈએ તેમને લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. મકાન વેચી શકે, મકાન ખરીદી શકે, લોનનો આશીર્વાદ અને નાણાંનો આશીર્વાદ મળે. વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો. મનબુદ્ધિ લોકો માનસિક રોગ વિકલાંગોની પર તમે સાથે રહો. જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો અને પ્રભુ IELTSના બેન્ડ આપો. અને વિદેશ જવાના સગળા અંતરાય પ્રભુ તમે દૂર કરો. કુટુંબ સાથે પરિવાર સાથે રસ્તા ખુલ્લા કરજો. આગળના સમયમાં અમારી સાથે રહો. અમારી પર બંને બાબતોને પ્રભુ તમે આ નવા માસમાં પરિપૂર્ણ કરજો. અને જે પ્રશ્નો અમારી સામે છે એને તમે હલ કરજો, દૂર કરજો પ્રભુ પિતા. આત્મિક પ્રશ્નો અને પ્રભુ કૌટુંબિક પ્રશ્નો પ્રભુ તમે દૂર કરજો. હમણાં સુધીમાં થયેલી ભૂલોને માફ કરજો. અને પ્રભુ ફરીવાર સાંજે આભાર માનતી લેવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને માન્ય કરો બાપ. આમીન આમીન આમીન.